નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવો મુદ્દો લઈને આવ્યા છીએ, કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો। હવે જ્યારે આ મુદ્દો આપણે ભણીએ છીએ ત્યારે આપણને આ કોઠો ક્લિયર હોવો જોઈએ। આગળ મેં એક વિડીયો મૂક્યો છે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો, એ સમજી લેજો બરાબર। આપણે શું કર્યું હતું કે ભાઈ અહીંયા 0 1 2 3 અને 4 આ રીતે આપણે ગણ્યું હતું। હવે તમે જ્યારે કિંમત મૂકીએ છીએ ત્યારે આપણે 0 પછી 1/2 1/√2 પછી √3/2 અને 1 આટલું મૂલ્ય આપણને ખબર હોય તો આગળના વાંધો આવે નહીં। જ્યારે તો કે 90 આ જે શૂન્યાંશમાં છે એ 90 અંશમાં આવે, કેમ આવે એ પણ તમને હું સમજાવી દઉં છું આપણે બરાબર। તમે જોઈ લેજો અને અહીંયા આગળ 1 આવશે। જ્યારે tan થીટામાં આપણે શું કરતા, જે sin થીટા છે અને cos થીટા ભાગ્યા, કારણ કે tan થીટાનું સૂત્ર શું છે, tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા। તો sin થીટા ભાગ્યા cos થીટા એટલે 0 ભાગ્યા 1 એટલે 0 આવશે। અહીંયા આગળ 1/2 ભાગ્યા 1/√3 √3/2 એટલે 1/√3 આવશે। અહીંયા આગળ 1 આવશે, √3/2 અને 2 છે √3 આવશે, 1 ભાગ્યા 0 છે એટલે અવ્યાખ્યાયિત આવશે। આવે છે ને ખ્યાલ? હવે 3 કિંમત તમારી સામે છે। જુઓ મિત્રો, આપણે શું કરીએ છીએ કે 0 અંશની વેલ્યુ જે sin 0 અંશમાં છે એ cos 90 અંશમાં છે। જ્યારે આપણે અદલા બદલી કરીએ છીએ ત્યારે sin થીટા cos થીટા, પછી tan થીટા તો cot થીટા અને sec થીટા cosec થીટા બરાબર છે। sin થીટા અને cos થીટાની વેલ્યુ બંને મળીને 90 અંશ થવી જોઈએ। tan થીટા અને cot થીટાની વેલ્યુ 90 અંશ થવી જોઈએ બરાબર। દાખલા તરીકે મિત્રો કે દાખલા તરીકે sin થીટા બરાબર cos થીટા, બંનેની વેલ્યુ કેટલી છે તો કે 90 અંશ છે બરાબર। હવે થીટા બરાબર દાખલા તરીકે sin થીટા બરાબર આપણે 30 અંશ લઈએ તો અહીંયા 90 અંશ બનાવવા માટે કેટલા અંશ બાકી રહ્યા તો કે 60 અંશ બાકી રહ્યા, તો cos 60 અંશ થાય। હવે sin 30 અંશની જે વેલ્યુ છે મિત્રો, આ બંનેનો તમે સરવાળો કરશો તો 90 અંશ થાય। sin 30 અંશની વેલ્યુ એ અને cos 60 અંશની વેલ્યુ સરખી હશે બરાબર। તો sin 30 અંશ કેટલા છે તો કે 1/2 છે, 1/2 છે બરાબર। cos 60 અંશ કેટલા છે તો કે 1/2 છે। આમે તમારે આ કોઠો યાદ રાખવામાં બહુ તકલીફ ના પડે। તમારે શું કરવાનું છે કે જે વેલ્યુ આપી છે થીટાની, અહીંયા આગળ દાખલા તરીકે 45 અંશ આપ્યા છે તો sin 45 તમને ખબર છે, sin 45 અંશ અને cos અહીંયા આગળ 90 અંશ માટે તો કે 45 અંશ કરવા પડે, તો આ બંને કિંમતો સરખી છે। તો sin 45 અંશ જે છે, sin 45 અંશ એ કેટલા છે તો કે 1/√2 છે, તો આ પણ 1/√2 આવશે। આ બંનેનો જવાબ મિત્રો 1 આવવો જોઈએ બરાબર। ખ્યાલ આવે છે ને? ઓકે। દાખલા તરીકે હવે તમને દાખલા તરીકે આપી દીધું કે ભાઈ તે cot અથવા તો cosec થીટા 45 અંશ તમને આવું આપી દીધું છે। હવે આપણે શું કરીએ છીએ કે આ cosec થીટા જે છે એ 1/sin થીટા છે બરાબર, 1/sin થીટા। તો sin હવે મેં cos 45 અંશ લખ્યા છે, cosec 45 અંશ તો 1/sin 45 અંશ થશે। હવે sin 45 અંશ તમને ખબર છે કેટલા છે તો કે 1 ભાગ્યા 1/√2, તો આનો જવાબ હશે √2 બરાબર છે। એટલે તમે આ ટેનમાં જે છે એ અહીંયા આગળ 0, અહીંયા 1/√3 1
√3 અને અવ્યાખ્યાયિત, બરાબર। સેકની ખબર હોય તો કોસેક આવી જાય। આપણે આગળ વિડીયો મૂકી દીધેલો છે એટલે ડીપમાં નથી જતો મિત્રો, પણ ધ્યાનમાં એ રાખવાનું કે દાખલા તરીકે સાઇન tan 45° હોય તો cot 45° હોવા જોઈએ, તો અને તો જ આપણે ગણતરી કરી શકીએ। દાખલા તરીકે અહીંયા આગળ tan 45° છે બરાબર, cot 42° ના ચાલે, એ જવાબ ના આવે, ખોટું પડે છે, કારણ કે એનું મૂલ્ય, બંનેનું મૂલ્ય 90° થવું જોઈએ, બરાબર। ઓકે, ચલો આપણે આલેખ ભણી ગયા છે મિત્રો। આ કોઠો તમે સમજી લેશો એટલે તમારું 50% કામ પૂરું થઈ ગયું, બરાબર છે। આ એક્સ અક્ષ લઈએ અને આ વાય અક્ષ લઈએ છીએ। અહીંયા આગળ 0 છે મિત્રો, 1 2 3 4 આગળ થાય છે, 1 2 3 4 પ્લસ, અહીંયા બે પ્લસ કિંમતો છે, -1 -2 -3 -4, -1 -2 -3 અને -4। આપણે જાણીએ છીએ કે આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, આ તૃતીય ચરણ છે અને આ ચતુર્થ ચરણ છે, બરાબર છે। હવે જુઓ મિત્રો, એક્સ અક્ષ અને વાય અક્ષ, અહીંથી દાખલા તરીકે આ 0° છે, સમજી લો 0°, અહીં થઈને આ રીતે કાંટો આવશે એટલે 90° થશે, કેટલા 90°, એટલે આ 90° છે। પ્રથમ ચરણની જે કિંમતો છે એ પ્લસ પ્લસ છે, અહીં પણ પ્લસ છે અને અહીં પણ પ્લસ છે, એટલે કે એક્સ અક્ષ ઉપર વત્તા કિંમતો છે, ધન કિંમતો છે, અહીં વાય અક્ષ ઉપર પણ ધન કિંમતો છે। જ્યારે 90°થી અહીં આવશે એટલે 180° થશે। હવે જુઓ, વાય અક્ષ ઉપર ધન કિંમતો છે અને અહીં આગળ એક્સ ડેશ ઉપર ઋણ કિંમતો છે, લેશે, બરાબર। બંને ઋણ છે તો ઋણ થાય, 80 થી અહીં આવશે એટલે 270 થશે। અહીંયા આગળ આ માઇનસ છે અને અહીં પ્લસ છે, બરાબર છે। આ સમજી લેશો એક વખત તો આગળ તકલીફ નહીં પડે। અહીંથી આ 360 થશે, 360° થશે। એનો મતલબ એ થયો કે વર્તુળ જે છે એ 360° બનેલું છે, બરાબર। હવે સમજી લો કે અહીંયા આગળ જે આપણે 6 કિંમતો છે, કઈ તો કે સાઇન થીટા, cos થીટા, tan થીટા, sec, cosec અને cot, બરાબર। આ 6 કિંમતો અહીંયા આગળ એની કિંમત જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે પ્લસ આવશે, 6 કિંમતો પ્લસ આવશે, બરાબર। અહીંયા આગળ આપણે એક યાદ રાખવાનું છે, એસ ટી અને સી, STC, આટલું યાદ રાખજો। દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, બરાબર છે। અથવા તો ASTC લખશો તો ઓલ, અહીંયા આગળ સાઇન, બરાબર, અને સાઇન અને કોસેક। કેમ સાઇન અને કોસેક? કારણ કે સાઇનનો વ્યસ્ત એ કોસેક છે, એટલે ફક્ત સાઇન અને કોસેક એ બંને જ અહીંયા પ્લસ રહેશે, આ બે જ, બાકીની બધી કિંમતોનું મૂલ્ય માઇનસ આવશે। દાખલા તરીકે આવો દાખલો પૂછાયો હોય, સાઇન થીટા, સાઇન 90° પ્લસ થીટા, બરાબર, આ રીતની કિંમત પૂછાયેલી હોય તો આની વેલ્યુ પ્લસ આવશે અને કોસેક 90° પ્લસ થીટા આ પૂછાયું હોય તો પણ પ્લસ આવશે। બાકીની બધી જે કિંમતો છે, બધા જે ગુણોત્તરો છે ત્રિકોણમિતિય, એ બધા માઇનસ આવશે। અહીંયા આગળ ટી છે એટલે tan અને એનું વ્યસ્ત કે cot, tan અને cot એ પ્લસ આવશે, બાકીની બધી જ કિંમતો એ માઇનસ આવશે, બરાબર। અહીંયા આગળ cos c છે એટલે cos અને cot sec, બરાબર છે। આ બંને પ્લસ આવશે, બાકીની બધી જ કિંમતોમાં માઇનસ આવશે। આવી ગયો ખ્યાલ, બરાબર? ઓકે। બીજું હવે સમજી લો કે દાખલા તરીકે આપણે સાઇન
90° - θ આવું સૂત્ર આપણે લઈએ છીએ। હવે જુઓ આપણે cos 90° - θ, tan 90° - θ, cot 90° - θ, sec 90° - θ અને cosec 90° - θ। બરાબર। અહીંયા આગળ અદલા બદલી કરવાની છે, ચેન્જ થાય છે। શું ચેન્જ થાય તો કે સાઇન હોય તો કોસ મૂકવાના, પછી ટેન હોય તો કોટ મૂકવાના અને કોસેક હોય તો સેક મૂકવાના। બરાબર છે। જો કોટ હોય તો ટેન આવે, કોસ હોય તો સાઇન આવે, સેક હોય તો કોસેક આવે। આટલો ખ્યાલ આવી જવું જોઈએ। અદલા બદલી કરીએ અરસપરસ ગુણોત્તરમાં। હવે જો અહીંયા આગળ શું કીધું છે, પહેલા ચરણમાં કે બધા પ્લસ આવે છે, એટલે આપણે સીધું મૂકી દેવાનું કે સાઇન થીટા છે તો કોસ થીટા આવશે, કોસ થીટા। અહીંયા આગળ સાઇન થીટા આવશે, અહીંયા આગળ તો કે કોટ થીટા આવશે, અહીંયા આગળ તો કે ટેન થીટા આવશે, અહીંયા તો કોસેક થીટા આવશે અને અહીંયા આગળ સેક થીટા આવશે। બરાબર મિત્રો, બરાબર ખ્યાલ આવે છે ને। થીટાની જગ્યાએ કોઈ પણ કિંમત હોય, દાખલા તરીકે દાખલો એવો છે કે સાઇન 45°, તો આપણે શું કરવું પડે, કોસ શોધવાનો છે, કોસની વેલ્યુ। બરાબર, તો અહીંયા આગળ સાઇન 45 છે તો શું થશે કે સાઇન 90° - 45°। અહીંયા આગળ આપણે જે કિંમત આપી છે એને 90 બનાવવાના। આ કિંમત અહીં નથી લખવાની, પણ દાખલા તરીકે અહીંયા 52 આપ્યા છે તો 90 બનાવવા માટે 38 અહીંયા મૂકવાના છે આપણે। બરાબર છે। એ થશે શું તો કે ભાઈ જો 45° સાઇન આપેલા હોય તો કોસ 45° થાય। એનો મતલબ એ છે કે સાઇન 45° અને કોસ 45°ની કિંમત સરખી છે। બરાબર, આગળના કોઠામાં આપણે જોઈ લીધું છે। ઓકે મિત્રો, આપણે 90° થી 180° વચ્ચે આવેલા ખૂણા એના દરેક મૂલ્ય માટે આપણે 90° - θ વિશે ભણી ગયા છે। બરાબર, હવે આપણે સાઇન 90° - θ, cos 90° - θ, tan 90° - θ, cot 90° - θ, sec 90° - θ અને કોસેક 90° - θ। બરાબર છે। ઓકે, હવે જુઓ મિત્રો, આપણે 90° - θ જોઈ લીધા છે, તો આપણે ચરણની વાત કરી લઈએ। તો આ પ્રથમ ચરણ છે। અહીંયા આગળ બધી જ કિંમતો એ પ્લસ પ્લસ થાય છે। હવે 90° કરતાં આ મોટી કિંમતો છે, ક્યાં સુધી છે તો કે 180° સુધી છે। આ દ્વિતીય ચરણ છે મિત્રો। તો અહીંયા આગળ શું થાય છે તો કે પ્લસ અને માઇનસ બે જ કિંમતો પ્લસ થાય છે। કઈ બે કિંમતો તો કે સાઇન અને કોસેક, આ બે કિંમતો પ્લસ થાય છે, બાકીની બધી જ કિંમતો માઇનસ થાય છે। અહીંયા આગળ બીજું એ પણ છે, સાઇન છે એની જગ્યાએ કોસ થશે, કોસની જગ્યાએ સાઇન થશે, ટેનની જગ્યાએ કોટ થશે। બરાબર છે। દાખલા તરીકે સાઇન 120° આવું છે, તો સાઇન 90° વત્તા કેટલા અંશ મૂકીએ તો 120° થાય તો કે 30° મૂકીએ તો થાય તો કે 30°। બરાબર છે। તો અહીંયા આગળ સાઇનનું શું થશે તો કે કોસ કેટલા અંશ તો કે 30°, તો કે √3/2। બરાબર છે, √3/2।
અહીંયા આગળ પ્લસ મેં કર્યા છે. હવે √3 - 2 એ કેવા રહેશે? કારણ કે સાઇનની કિંમત છે એટલે પ્લસ રહેશે. પણ જો એવું પૂછું કે કોસ, દાખલા તરીકે કોસ 120° બરાબર કોસ 90° 30°, તો કોસની જગ્યાએ શું થશે? તો કે સાઇન થશે. સાઇન કેટલા? તો કે 30° થશે. સાઇન 30°ની વેલ્યુ કેટલી થાય? તો 1/2 થાય. બરાબર છે. તો કોસ 120ની વેલ્યુ અને વેલ્યુ એ 1/2 છે. પણ કોસમાં છે એટલે જવાબ કેવો આવશે? તો કે માઇનસ આવશે. બરાબર, સમજી ગયા? હવે તો સાઇન છે તો આપણે કોસ થીટા આવશે. અહીંયા કોસ છે તો સાઇન થીટા આવશે, પણ કેવા? તો કે માઇનસ. અહીંયા આગળ માઇનસ કોટ થીટા, માઇનસ ટેન થીટા, માઇનસ કોસેક થીટા અને અહીંયા આગળ પ્લસ સેક થીટા. આ રીતે થશે. મિત્રો અહીંયા આગળ જો 180° હશે તો આ જે કિંમતો આપણે સાઇનની કોસ મૂકી છે, સાઇનની કોસ નહીં થાય, પણ સાઇનનું સાઇન રહેશે. આપણે આગળ એ રીત જોઈ લઈએ છીએ. બિલકુલ ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આગળ આપણે માઇનસ માઇનસ મૂકીએ, અહીંયા માઇનસ પ્લસ મૂકીએ છીએ. હવે તમે જુઓ કે અહીંયા આગળ સાઇન થીટા વત્તા કોસ થીટા પ્લસ થાય છે. અહીંયા આગળ 180° આપ્યા છે. હવે આ જે કિંમતો છે કયા ચરણમાં છે મિત્રો? એ તમારે નક્કી કરવી પડે. જો ચરણની ખબર પડી જાય તો તમારો ભૂલ થવાની શક્યતાઓ નહીં રહે. આ 180 અને માઇનસ છે એટલે આમ જાય છે, તો દ્વિતીય ચરણમાં કિંમત આવી. જો દ્વિતીય ચરણમાં આવે તો સાઇન અને કોસેક આ બંને કિંમતો કેવી થાય છે? પ્લસ થાય છે. બાકીની બધી જ કિંમતો માઇનસ થાય છે. એટલે અહીંયા આગળ સાઇન થીટા અને અહીંયા આગળ કોસેક થીટા. બરાબર, આ બે પ્લસ થશે. અહીંયા માઇનસ કોસ થીટા. બરાબર. જો ટેન થીટા 180° માઇનસ થીટા હોય તો માઇનસ ટેન થીટા. કોટ થીટા 180° માઇનસ થીટા હોય તો માઇનસ કોટ થીટા. અને સેક થીટા સેક 180° માઇનસ થીટા હોય તો માઇનસ સેક થીટા. બરાબર. આ જે કિંમતો છે મિત્રો, માત્ર 90° અને 270°ની કિંમત અહીં આપેલી હોય તો આ સાઇનની ઓપોઝિટ તો જ અરસપરસ બદલાય, સાઇનની જગ્યાએ કોસ થાય. પણ જો 180° કે 360° આપ્યા હોય તો સાઇનના સાઇન જ રહેશે, ફક્ત નિશાની બદલાશે. અહીંયા સાઇન જે છે એ અહીંયા પ્લસમાં છે, એ પ્લસમાં જ રહેશે. કોસેક એ પ્લસમાં રહેશે, બાકીની બધી કિંમતો એ માઇનસમાં રહેશે. આવી ગયો ને ખ્યાલ? બરાબર. અહીંયા તમે પ્લસ મૂકો તો પણ આ રહેશે. 270 આવશે એટલે બદલાઈ જશે. 270 આવે, દાખલા તરીકે અહીંયા 270° આવે છે, 270° માઇનસ થીટા, તો અહીંયા કિંમત બદલાઈ જશે, કોસ થીટા થશે. પણ કેવા? 270 આ બાજુ આ તૃતીય ચરણમાં છે એટલે માઇનસ છે, માઇનસ કોસ થીટા થશે. બરાબર. થીટાની જગ્યાએ 30° હોય, 45° હોય, 0° હોય કે 90° હોય, એની આપણે કિંમત મૂકી દઈશું એટલે જવાબ મળી જશે. બરાબર છે? આવી ગયો ને ખ્યાલ? અહીં 300 ને દાખલી લો કે 360 છે, 360 આ ચરણમાં છે. હવે આ ચરણમાં તમને ખબર છે કે ફક્ત કોસ અને સેક આ બે પ્લસ રહેશે, બાકીની બધી કિંમતો માઇનસ રહેશે. અહીંયા આગળ ટેન અને કોટ એ પ્લસ રહેશે, બાકીની બધી કિંમતો માઇનસ રહેશે. બરાબર છે? થોડું સમજજો મિત્રો, ભલે વિડીયો થોડો લાંબો થાય પણ સમજીને જશો આગળ, દાખલો ગણવામાં તકલીફ નહીં પડે. મિત્રો આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ. હવે જુઓ, સાઇન 150°, કોસ 135° અને ટેન 135°. આપણે ચરણની ખબર પડી જવી જોઈએ મિત્રો કે કયા ચરણમાં છે તે.
હવે આ બધા જ 90 અંશ કરતાં મોટા છે. આ ચરણની વાત કરીએ છીએ તો અહીં 90 અંશ છે, અહીંયા 180 અંશ છે, અહીંયા 0 અથવા 360 અંશ છે અને અહીંયા આગળ 270 અંશ છે. હવે 90 કરતાં મોટા છે, 90 અને 180ની વચ્ચે, એટલે દ્વિતીય ચરણમાં આ કિંમતો આવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે દ્વિતીય ચરણ હોય તો પ્લસ અને માઇનસ આવે, પણ બે જ કિંમતો પ્લસ છે, સાઇન અને કોસેક. બાકીની બધી જ કિંમતો એ માઇનસ છે. બરાબર છે. હવે જુઓ, ઉદાહરણ આપણે પહેલું આપ્યું છે કે સાઇન 150 અંશ તો બરાબર સાઇન 90 અંશ કેટલા ઉમેરશો મિત્રો? તો 150 અંશ થાય, તો કે 60 અંશ. 60 અંશ આપણે ઉમેરીએ તો 150 અંશ થશે. હવે સાઇન જે છે જો દ્વિતીય ચરણમાં હોય અને 90 અંશ કરતાં મોટી છે, એટલે આ રીતે લખાય છે કે 90 અંશ વત્તા થીટા, આ રીતે લખાય છે. તો 90 અંશ વત્તા થીટા હોય તો સાઇન જે છે એનું કોસ થશે અને અહીંયા કેટલા અંશ છે? તો કે 60 અંશ છે. અને કોસ 60 અંશ એની વેલ્યુ કેટલી છે? જો સાઇન 30 અંશની 1/2 હોય તો કોસ 60 અંશની કિંમત 1/2 છે. આ આપણો જવાબ છે. સાઇન 150 અંશ બરાબર 1/2 થાય. બરાબર. ઉદાહરણ નંબર 2 આપણું જોઈ લઈએ મિત્રો. કોસ 135 અંશ બરાબર કોસ 90 અંશ વત્તા કેટલા અંશ ઉમેરવાના? તો કે 45 અંશ. તો કોસનું થશે સાઇન કેટલા અંશ? તો કે 45 અંશ. હવે જુઓ મિત્રો, અહીંયા આગળ આપણે શું કહ્યું છે કે સાઇન અને કોસેક બે પ્લસ થશે, બાકીની બધી જ કિંમતો માઇનસ થશે, એટલે અહીંયા માઇનસ થશે. હવે સાઇન 45 અંશ કેટલા છે? તો કે 1/√2 છે. 1/√2 કેવા આવશે? તો કે માઇનસ આવશે. આ આપણો જવાબ છે. આવી ગયો ને ખ્યાલ? તો હવે ત્રીજું જોઈ લઈએ આપણે ઉદાહરણ. તો tan 135 અંશ બરાબર tan 90 અંશ પ્લસ 45 અંશ. 45 અંશ કરીશું તો 135 અંશ થશે, અથવા 135માં તમે 45 કાઢશો તો 90 અંશ થશે. બરાબર છે. ટેનનું શું થાય મિત્રો? તો કે કોટ થાય. કેટલા? તો કે 45 અંશ. બરાબર. હવે tan 45 અંશ કેટલા છે? તો કે 1 છે. તો કોટ 45 અંશ કેટલા આવશે? તો કે 1 આવશે. ઓકે. બરાબર છે મિત્રો. જો મિત્રો આપણે આગળના ઉદાહરણ થોડા જોઈ લઈએ. તો cos 60 તો શું થાય? cos 90 અંશ માઇનસ 90માંથી કેટલા બાદ કરીએ 60 અંશ થાય? તો કે 30 અંશ. અથવા 60માં કેટલા ઉમેરીએ 90 થાય? તો કે 30 અંશ. હવે કોસનું શું થાય મિત્રો? તો કે સાઇન થાય. સાઇન 30 અંશ. તો સાઇન 30 અંશની વેલ્યુ કેટલી છે? તો કે 1/2 છે. તો કોસ 60 અંશની કિંમત કેટલી છે? તો કે 1/2 છે. બરાબર છે. હવે જુઓ મિત્રો, tan 60 અંશ બરાબર tan 90 અંશ માઇનસ 30 અંશ. તો આ ટેનનું શું થાય મિત્રો? તો કે કોટ કેટલા અંશ? તો કે 30 અંશ. હવે કોટ જે છે એનું સૂત્ર શું છે? તો કે કોસ ભાગ્યા સાઇન. કોસ કેટલા છે? કે √3/2 છે અને સાઇન તો કે 1/2 છે. આ ગયા તો √3 વધ્યા. તો કોટ 30 અંશની વેલ્યુ કેટલી છે? તો કે √3 છે. આવી ગયો ખ્યાલ? બરાબર. ઓકે. હવે જુઓ, હવે ઉદાહરણ ત્રીજું જોઈ લઈએ આપણે. કોટ 30 અંશ બરાબર કોટ 90 અંશ માઇનસ કેટલા અંશ થાય? તો કે 60 અંશ. 90માંથી 60 બાદ કરીએ તો 30 આવે, અથવા 30માં 60 ઉમેરીએ તો 90 આવે. હવે કોટનું શું થાય મિત્રો? તો કે tan થાય. tan કેટલા અંશ? તો કે tan 60 અંશ. હવે સાઇન 60 અંશ તમે યાદ કરશો
તો ખ્યાલ આવી જશે કેટલા છે તો કે √3/2 છે તો અહીં જવાબ કયો આવશે તો કે √3 આવશે બરાબર છે ઓકે tan 60° ની વેલ્યુ √3 છે અને cot 30° ની વેલ્યુ √3 છે આગળ આપણે જોઈ લીધી છે હવે sin 30° બરાબર sin 90° માઇનસ કેટલા અંશ તો કે 60° sin નું શું થાય તો કે cos થાય કેટલા અંશ તો કે 60° અને cos 60° બરાબર કેટલા થાય તો કે 1/2 થાય બરાબર છે અને sin 30° બરાબર કેટલા થાય તો કે 1/2 થાય આ આપણો જવાબ છે મિત્રો।